સાથે સમાચાર સુરતથી સામે આવ્યા છે। સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતના કીમ નજીક ટ્રેન પલટાવવાનો મામલો સામે આવ્યો છે। આ સાથે જ ટ્રેન પલટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેન પલટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રેલવે ટ્રેકના ફિશ પ્લેટ ખુલ્લા મળી આવ્યા હતા। તો આ મામલે તપાસ કરવામાં આવી છે। રેલવે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે। અપ ટ્રેકના ફિશ પ્લેટ અને ચાવી ખોલી ટ્રેક ઉપર મૂકવામાં આવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા નલિન ચૌધરી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતના કીમ નજીક ટ્રેન પલટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। રેલવે પોલીસે કયા પ્રકારની કામગીરી હાથ ધરી છે, શું વિગતો? બિલકુલ થી સ્મિતા, સુરત ગ્રામ્ય વિસ્તારની આ ઘટના છે કે જ્યાં સુરતના કીમ નજીક ટ્રેન પલટાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। અજાણ્યા ટીકડખોર દ્વારા જે ટ્રેનને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રેલવે ટ્રેકના જે ફિશ પ્લેટ છે તે ખુલ્લા મળી આવ્યા હતા। જો કે સમગ્ર જે ઘટનાની જાણ થતા જે રેલવે અધિકારીઓ છે તેમને જાણ કરવામાં આવી હતી। અજાણ્યા જે વ્યક્તિ છે તેમના દ્વારા જે ટ્રેકના ફિશ પ્લેટ અને ચાવી ખોલી ટ્રેક પર મૂકી દેવામાં આવ્યા હતા। જો કે સમગ્ર ઘટનાની જાણ થતા જે રેલવે અધિકારીઓ છે તેઓએ જે રેલ વ્યવહાર છે તે બંધ કર્યો હતો અને રેલવે દ્વારા ફરી જે ટ્રેકની ફિશ પ્લેટ છે તે લગાવી રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે। જો કે સમગ્ર ઘટનાને લઈને જે રેલવે વિભાગ છે તે દોડતું થયું છે, પરંતુ કહી શકાય કે જે રેલવે વિભાગની સમય સૂચકતાને કારણે જે રેલ વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો અને એક મોટી ઘટના ટળી હોય તે પ્રકારે પણ હાલ જે વિગતો છે તે સામે આવી છે। પરંતુ હાલ તો જે પોલીસ અને રેલવે વિભાગના જે અધિકારીઓ છે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે અજાણ્યા ટીકડખોર દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેને લઈને સીસીટીવી પણ જે છે તે ભેગા કરીને એકત્રિત કરી તપાસ હાથ ધરવામાં આવી છે। જી, આ ક્યારે ઘટના બની હતી અને ક્યારે અધિકારીઓને જાણ થઈ અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો હાલ અત્યારે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? બિલકુલ સ્મિતા, વહેલી સવારની આ ઘટના છે કે જ્યાં અજાણ્યા ટીકડખોર દ્વારા જે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત કહી શકાય કે આ ટ્રેક પરથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં જો ટ્રેનો છે પસાર થતી હોય, પરંતુ લોકોની સમય સૂચકતા અને રેલવે વિભાગની સમય સૂચકતાના કારણે એક મોટી ઘટના ટળી છે। હાલ તો પોલીસ દ્વારા પણ જે અજાણ્યો ટીકડખોર છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રેલવે અધિકારીઓને જાણ થતાં જ રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। ટ્રેકની ફિશ પ્લેટ લગાવી રેલ વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો।